હેલો યુટ્યુબ સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોમાં. તો શું કરે મારી યુટ્યુબ ફેમિલી, કેમ તો તમે બધા મજામાં દર્શન મિત્રો. આજે આપણી યાત્રા છે ને એકદમ ઓલમોસ્ટ મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે ને. આપણી યાત્રામાં છે ને 3.5 દિવસ થતા અને તમે કાલના વિડીયોમાં જોયું છે કે આપણે 5 વાગે રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા અને આપણી સાયકલ હજી લેવા જવાની બાકી છે. અને એ પહેલાં મિત્રો આપણા માટે છે ને 2 મસ્ત મજાની ન્યૂઝ છે. કેમ કે છે ને મિત્રો આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણી યાત્રા આજે પૂરી થઈ. અને મિત્રો એક મેન વાત કે મારા દાદાની છે ને આજે મરણ તિથિ છે. એટલે ઓલવેઝ મિસ યુ દાદા, તમે બહુ બધું મિસ કરું છું. અને મારી જિંદગીમાં છે ને બહુ વધારે માનતો હોય ને તો એક મારા દાદા, બાકી બધા કોઈને નથી માનતો હું. કેમ કે મારા દાદા જ્યારે હું સમજતો નહોતો ને ત્યારથી મારા દાદા મને એટલો સાચવેલો છે ને કે એટલો મને હજી સુધીમાં કોઈ સાચવો જ નથી. તો ઓલવેઝ મિસ યુ દાદા, તમને બહુ બધું યાદ કરું અને તમારી યાત્રાને ભગવાન છે ને શાંતિ આપે. અને અત્યારે છે ને મિત્રો મસ્ત મજાનો નાયદન છે ને તમારો ભાઈ થઈ ગયો રેડી હોય એકદમ. તો મસ્ત મજાનો નાયદન રેડી થઈ ગયો ને હવે છે ને અત્યારે હજી જાગ્યો છું, નાયદન ફ્રેશ થઈને આવ્યો જ છું. અને હવે છે ને મસ્ત મજાના પેલા દાદાને થોડીક પ્રાર્થના કરી લઈએ અને 8 બાર ચડાવી દઈએ અને મસ્ત મજાના દીવાબત્તી કરીને આપણે છે ને સાયકલ લેવા જવાનું છે. રેલવે સ્ટેશને પડી છે તો આપણે સાયકલ લેવા હમણાં જઈએ. એ પહેલાં છે ને મસ્ત મજાના દીવાબત્તી અને થોડીક પ્રાર્થના ભગવાનને કરતા હું, મારા દાદાની આત્માને શાંતિ મળે એ પહેલાં કરતા હું. તો કાંઈ નહીં, તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. મજા દીવાબત્તી કરી દીધા ને આપણે દાદાના આત્માને છે ને શાંતિ મળે ને એવી પ્રાર્થના કરીને જો મારા મંદિરના દર્શન હું ઓલમોસ્ટ કરાવી દઉં. અને આ મારા દાદા છે જેનું જોઈ જાઉં. માતાજી છે, કુળદેવીમાં છે, ખોડિયારમાં બધા છે. તમે બધા મસ્ત મજાના દર્શન કરી લો. અને હવે આપણે છે ને સાયકલ લેવા જવું છે તો તમે લોકો વિડીયો જોતા જાઓ. ફાઇનલી મિત્રો રેલવે સ્ટેશને આવી ગયા ને સાયકલ આપણી છે ને ઓલમોસ્ટ અહીંયા પહોંચી ગઈ છે ને 3 આવી ગયા સાયકલ બાઇકલ લેવા. તો કાંઈ નહીં મિત્રો, થોડું ઘણું જે પ્રોસેસ કરવાની હશે તો પ્રોસેસ કરી કાઢવી, પછી સાયકલ લઈને નીકળ્યું પાછા ઘર બાજુ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા ઘરે ને મિત્રો થોડા ઘણા છે ને ફ્રેન્ડ બેન્ડ આવી ગયા છે. આપણા ભાઈબંધ છે બધા મસ્ત મજાના. કેમ છે ભાઈ? મેઘભાઈ, ઋતિકભાઈ કેમ છે? મજામાં ભાઈ? ઉમેદભાઈ તો આપણે સાયકલમાં તેમાં કાંઈ ઘટે જ નહીં. અને મિત્રો રેલવે સ્ટેશન સાયકલ લઈને આવ્યા ને ભાવનગરમાં રહેવી ને તોય ભૂલ પડી ગઈ. ડાયરેક્ટ રૂવાપરીમાંના મંદિરે ગળી ગયા હું ને ભૂમિત બે. ભાવનગરમાં રહેવી તોય ભૂલ પડી ગઈ, પણ અડધી કલાક જેવું વધારે એમાં વહી ગયું. પછી તો કાંઈ નહીં, માઇન્ડમાં રસ્તો બસ્તો ગોતો ને કાંઈક સેલિબ્રેશન કરે છે આ લોકો. શું કરે આપણને કાંઈ ખબર નહીં. સરપ્રાઈઝ બપરાઈઝ છે ને આમ જુઓ મસ્ત મજાના પડીકા બડીકા ફીટ કર્યા છે આ લોકોએ. કાંઈ નહીં, પેલા છે ને થોડી વાર આરામ માટે બોલો, પાણી પાણી પીલો. વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later.
ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 હજી 1 જ મિનિટ થઈ કે તમારો ભાઈ જાગ્યો જ છે અને જાગીને ડાયરેક્ટ આવી ગયો અગાશી ઉપર. કેમ કે મિત્રો હજી થોડું ઘણું એડિટિંગ બાકી છે. અને મિત્રો હા, તમને એક મેન વાત કહેવાની હતી કે ભાઈ જો તમારે સાયકલ યાત્રા કરવી હોય ને તો કરાય, પણ એમાં છે ને મિત્રો તમે ખાલી થોડીક બાબતોનું ધ્યાન રાખજો. પહેલાં તો મિત્રો છે ને તમે લોકો કામ સાયકલ યાત્રા કરવા નીકળો ને તો ટી શર્ટ પહેરવાનું અને નાઇટ લહેંગો પહેરવાનું રાખજો, એટલે જેથી તમને સાયકલ ચલાવવામાં મુશ્કેલી ન પડે. અને મેન વાત મિત્રો, હાથમાં જો ગ્લવ્સ પહેરવાના આવે ને એ લઈ લેજો, એટલે છે ને તમારે આમ સાયકલ ઉપર આમ વજન દઈને છે ને તમારા હાથમાં ચોળા કબોળા ન પડે. મને જો એમ પડી ગયા, આપણે લીધું નહોતું એવું કાંઈ, પણ હવે નેક્સ્ટ આપણે યાત્રા એવી કંઈક કરીએ ને તો આપણે એ બાબતનું ધ્યાન રાખશું. અને મિત્રો ત્રીજી વાત, તમે જે ઓલી સીટ આવે ને સીટ, એની ઉપર તમને બધાને ખબર જ છે કે ઓલું કવર ચડાવવામાં જે સોફ્ટ હોય કવર, એ કવર ચડાવી દેજો બસ. અને મસ્ત મજાની હળવી સાયકલ હોય ને એવી લેજો, જેથી તમને છે ને આગળ સાયકલ ચડાવવામાં કાંઈ મુશ્કેલી ન પડે. મારે થોડી ઘણી એવી બાબતની તકલીફ પડી હતી, બાકી તો અત્યારે થોડાક ઘણા પગ દુખે છે એટલે સૂઈ ગયો હતો અને અત્યારે હજી જાગ્યો જ છું. તો કાંઈ નહીં મિત્રો, હમણાં મસ્ત મજાનું મોઢું ધોઈને, હજી તો ધોઈને જ આવ્યો છું, અને તો ફરીથી એકવાર મસ્ત મજાનું હાબુથી ફેસ બેસ ધોઈને નાસ્તો બાસ્તો કરી લો, પછી છે ને જાઉં એકવાર બજારમાં આટો મારવા. કેમ કે મિત્રો અત્યારે છે ને હાથ પગ એટલા દુખે છે ને કે એની વાત જવા દો. અત્યારે દુખે છે, જ્યારે યાત્રા કરતો ને ત્યારે બહુ નહોતી તકલીફ પડતી, પણ અત્યારે જે હું તો છે ને જો હુંને જાઈ ગયો ને ત્યારે આમ થોડાક હાથ પગ આમ દુખતા હતા, ભારે લાગતા હતા. બાકી તો કાંઈ બહુ તકલીફ નથી પડી, કેમ કે દ્વારકાધીશની દયા હતી ને તમારા બધાનો સપોર્ટ હતો. તો કાંઈ નહીં મિત્રો, આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું કાલ તમને બીજા બ્લોગમાં. અને મિત્રો હા, એક વાત કે હમણાં ભાઈ થોડાક દિવસ બ્લોગ ક્યારે આવે એ કાંઈ ખબર નહીં, બાકી તો અત્યારે ઘરે આવી ગયો છું. હવે કેદી પાછો બ્લોગ ઉતારવા મળું પાછા કન્ટિન્યુ, એ તો બહુ બધી ખબર નથી. બાકી જેમ બને એમ જલ્દી બ્લોગ પાછા ચાલુ કરી દઈશ. તો આવીને આવી રીતે તમે સપોર્ટ. અને ઘરવાળા આપણે બહુ બધું મસ્ત મજાનું સરપ્રાઈઝ આપ્યું છે કે થોડી ઘણો કેક બેક કટિંગ એવો કર્યું હતું, તમે લોકો વિડીયોમાં જોયું તો છે આગળની બધી ક્લિપોમાં. તો કાંઈ નહીં મિત્રો, આવી રીતે મારી યાત્રા મસ્ત મજાની કમ્પ્લીટ થઈ અને એકદમ આટલી મોજ આવી ગઈ ને કે વાત જાવજો. તમે લોકો વિડીયો પછી મિત્રો જે વિડીયો ઉતારતો હતો એમાં છે ને હરખું બહુ બધું એડિટિંગ એ ન કરી ગયો, જ્યાં થોડા ઘણા ક્લિપો હતી એમાં હરખું સોંગ પણ ના લગાડી ગયો મિત્રો. કેમ કે એમાં જો બહુ પડ્યો રહો ને તો આપણે જેટલી ટાર્ગેટ હોય ને કે આટલી સાયકલ ચલાવવાનું, પણ આપણે ટાર્ગેટ કેવું કાંઈ નહોતું કે આટલા દિવસે પહોંચું કેટલા દિવસે પહોંચું, એવું કાંઈ ટાર્ગેટ નહોતો. આપણે બસ ખાલી એક સાયકલ યાત્રા કરવાની કે ભાવનગરથી દ્વારકા જ્યારે પહોંચીએ ત્યારે. તો આપણે તો 3.5 દિવસમાં જ પહોંચી ગયા હતા, તમને બધાને ખબર જ છે. કેમ કે તમે બધા એટલો બધો પ્રેમ આપ્યો ને કે જેટલી ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ આપ્યો એટલો બહુ મોટો છે, અને યુટ્યુબમાં તમે બધા બહુ મોટો આપ્યો, જેથી આપણે 50 કલાક હોટ ટાઈમે કમ્પ્લીટ થઈ ગયો છે. તો બસ તમે લોકો આવીને આવી રીતના સપોર્ટ કરતા રહેશો ને તો આપણે બહુ બધી યાત્રાનું બધું કરતા રહીશું. તો બસ મિત્રો, આ રીતના મારી યાત્રા પૂરી થઈ. આ યાત્રા ગમે હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય ને તો જય દ્વારકાધીશની કોમેન્ટ કરી દેજો, અને પછી સબસ્ક્રાઈબ કરજો, અને તમારા 4-5 મિત્રો હોય ને તો એને શેર કરી દેજો, જેથી આપણે થોડાક આગળ વધતા. તમને બધાને ખબર હોય કે સબસ્ક્રાઈબ કરવાથી આપણે છે ને આમ ડીમોટિવેટ મળતું રહે આપણને. તો બસ તમે આવીને સપોર્ટ કરતા રહેજો, પછી કાંઈક નવું લાવતો રહેશ. તો બસ મિત્રો, મળું તમને બીજા બ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.